નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરત ઝાપડિયા સફળ ખેડૂત કાંઠિયાવાડ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, જે આપણે વર્મી કમ્પોસ્ટ જે ખાતર બનાવ્યું છે તે આપણે તમે જોઈ શકો છો કે આ વર્મી કમ્પોસ્ટ ખાતર છે અને અળસિયા પણ દેખાય છે। હવે આને ઉપયોગ આપણે કઈ રીતને કરવાનો, તો આને આપણે કોઈ બારીક સારણો હોય એટલે સાણો રેતી સાળવાનો, એની સાથે તમે મિક્સ કરી ઉપરથી નાખવાનું અને બારીક રીતે સળાઈ જશે। એટલે જે આપણા અળસિયા કહેવાય છે, તમે જુઓ આ અળસિયા દેખાય છે, એટલે એ પણ કોઈ પણ જાતનું એમને નુકસાન થાય નહીં તે માટે સળાઈ જાય છે। જો અળસિયા છે અને આ વર્મી કમ્પોસ્ટ ખાતર ઓલરેડી તૈયાર થઈ ગયું છે, તમે જુઓ। અને સાથોસાથ આપણે મગફળીનું વાવેતર કરવાનું છે, તો તમે જોઈ શકો છો આજ રોજ અમારા વાડી ઉપર આ ખાતરની ઉથરેટી આપણે દેશી ભાષામાં કહીએ તો જીસીબીના મશીન દ્વારા ગળતિયું ખાતર તૈયાર કરવામાં આવી રહ્યું છે। એટલે ખાતર મિક્સ કરીને ભરભૂરું જો નાખવામાં આવે તો આપણે ચોમાસામાં જે સાણ વરસાદ મારફતે તણાઈ જવાનો જે પ્રશ્ન આવે છે એ રહેતો નથી। અને સાથોસાથ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, તમે પણ જાણો છો, આપણે બેરલ છે, પછી ટાંકો છે, પછી અન્ય આ બધા આપણા દવા બનાવવા માટેના ડ્રમ છે। એટલે આવી રીતે અમે ખાતરને કમ્પોસ્ટ કરી એક મિક્સિંગ કરી જો ખેતરમાં ટ્રેક્ટર દ્વારા અથવા બળદગાડા દ્વારા જો નાખવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ મળે છે। અને આ વર્ષે અમારે ફાર્મ ઉપર મગફળીનું એટલે કે ખેતરમાં મગફળીનું વાવેતર કરવાનું છે। આ તમે જોઈ શકો છો, આપણે આ મગફળીનો પાલો છે। અને વિશેષ નહીં કહેતા, હમણાં થોડાક દિવસો આપણે વિડીયો મુલતવી રાખ્યો છે, છતાં થોડોક ટાઈમ મળ્યો એટલે આપણે વિડીયો બનાવવાનો સંકલ્પ કર્યો છે। તો વિડીયાને વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો, જેથી કરી બીજા અન્ય ખેડૂતોને ખ્યાલ પડે કે ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી જોઈએ। અને તમે બીજું પણ જોઈ શકો છો કે બગલાનો જે પક્ષીઓ છે એ પણ જે નકામા પરભક્ષી જીવોને ખાય છે। અને આ મશીન દ્વારા આપણે ખાતરને મિક્સ કરવામાં આવી રહ્યું છે। અને 10 વીઘા જમીનમાં પાથરવાનું છે, એટલે અંદાજિત લગભગ 30 ટ્રોલી એટલે કે ટ્રેક્ટરની જે ટ્રોલી આવે એટલા ફેરા થશે। અને સાથોસાથ મગફળીનું વાવેતર કરવાનું છે અને ડાયરેક્ટ ખેતરમાં આપણે પાથરી દેવાનું છે। તો આપણું એક જ સૂત્ર છે, સ્વદેશી અપનાવો અને ઝેરમુક્ત ખેતી કરો। જય હિન્દ।